લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા શહેરમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર, કામગીરી બાબતે ધબડકો. ધ્રાંગધ્રા પીજીવીસીએલના કર્મચારીઓ ઘોર નિદ્રામાં, લોકો કંટાળીને ગાંધીનગર ઉર્જા મંત્રીએ લેખિત રજૂઆત કરવાના છે તેવી લોકમુખી ચર્ચાઓ. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ટીસી, જીવંત વાયર, હેવી લાઇન, થાંભલાઓ સહિત અગત્યની જરૂરી કામગીરીમાં નિષ્ક્રિયતા સામે આવી છે. પીજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સના નામે અઠવાડિયામાં જાહેર કાપ મૂકવામાં આવે છે, તેમજ વિભાગની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર જ છે તેવી જાહેર ફરિયાદો ઉઠવા પામી છે. ધ્રાંગધ્રા શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં ટીસી ભયજનક હાલતમાં નજરે ચડી રહ્યા છે. ખાસ કરીને ટીસી આજુબાજુ ઝાડી ઝાંખર, વેલાનું સામ્રાજ્ય નરી આંખે જોઈ શકાય છે. તેમજ ટીસી ફરતે સેફ્ટી ગ્રીલવાળી લોખંડની પ્રોટેક્શન વોલ યોગ્ય જાળવણીના અભાવે ખતરાની ઘંટી સમાન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ઘણી જગ્યાએ પ્રોટેક્શન વોલનું કામ જ સલામતીના નિયમો સામે ભ્રષ્ટાચારવાળું હોવાના પણ આક્ષેપો સામે આવી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા પીજીવીસીએલ કચેરીની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ધ્રાંગધ્રા શહેરમાં અબોલ પશુઓ અને નાના બાળકો ઉપર જીવંત વાયર પડવાના લીધે કે પછી ટીસી ફરતે વોલની અયોગ્ય જાળવણીના લીધે મોત થવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે. ઉચ્ચ વહીવટીતંત્ર સમય સૂચકતા બતાવી ઉચિત કામગીરીની ફરજ પાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.